पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, भगवत कृपाथी शुक्ल यजुर्वेदीय ईशावास्य उपनिषदनो शांकर भाष्य सहित विचार કરી રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ આ ઉપનિષદનો મંગલ પાઠ, પછી પ્રથમ મંત્ર, દ્વિતીય મંત્ર, ભાષ્ય સહિત આપણે વિચાર કરી ચૂક્યા. આજે આપણે તૃતીય મંત્રનો વિચાર કરીશું. તો સજ્જનો, પ્રશ્ન ઉભો થાય કે તૃતીય મંત્રની અંદર ભગવતી શ્રુતિ શું બતાવી રહી છે? પ્રારંભમાં તો આપણે એ સાંભળી ચૂક્યા અનુબંધ ચતુષ્ટયના વિચાર સમયે કે આ ઈશાદી મંત્રો જે છે એ આત્મ તત્વના યાથાત્મ્ય એટલે કે પારમાર્થિક સ્વરૂપનું પ્રકાશન કરવા વાળા છે. તો ભગવાન ભાષ્યકારના આ કથન પ્રમાણે પ્રથમ મંત્રની અંદર પૂર્વાર્ધથી તત્વનો ઉપદેશ કર્યો, તૃતીય ચરણથી જ્ઞાનીને માટે સંન્યાસ વિધિ બતાવી, સર્વકર્મનો સંન્યાસ, અને ચતુર્થ મંત્રની અંદર નિયમ વિધિ બતાવી. બીજા મંત્રની અંદર જે તત્વજ્ઞાન પ્રાપ્ત કરવામાં જે અશક્ત છે એટલે કે જેનું અંતકરણ અશુદ્ધ છે
એને માટે ગ્રહસ્થાશ્રમ ધર્મનું પાલન બતાવ્યું, અર્થાત કે કર્માનુષ્ઠાન બતાવ્યું. નિષ્કામ કર્માનુષ્ઠાનના ફળ સ્વરૂપે જ્યારે ચિત્ત શુદ્ધ થાય છે ત્યારે એ પણ વિવેકાદી સાધન સંપન્ન થઈ જવાના કારણે સંન્યાસનો અધિકારી બની અને જ્ઞાનનું અંતરંગ સાધન શ્રવણાદી સાધન દ્વારા એને માટે પણ મોક્ષનો માર્ગ જે છે એ ખુલ્લો થઈ જાય છે. તો સજ્જનો, આ રીતે પ્રથમ મંત્રમાં જ્ઞાન નિષ્ઠા બતાવી અને બીજા મંત્રમાં કર્મ નિષ્ઠા બતાવી. પહેલા મંત્રમાં જ્ઞાન નિષ્ઠા જે સંન્યાસીને માટે અને બીજા મંત્રમાં કર્મનિષ્ઠા બતાવી ગૃહસ્થીને માટે. હવે તૃતીય મંત્રની અંદર શું બતાવે છે? જો ભાષ્ય ટીકાકાર તો એવું કહે છે કે પ્રથમ મંત્રનો જે અર્થ છે, પ્રથમ મંત્રનો જે અર્થ છે આત્મતત્વ પ્રકાશન પરક, એ મંત્રના અર્થને શ્રુતિ વિસ્તારથી કહેવા માંગે છે. પ્રથમ મંત્રના અર્થને શ્રુતિ વિસ્તારથી કહેવા માંગે છે. એટલે કે ચતુર્થ, પંચમ, ષષ્ઠ, સપ્તમ અને અષ્ટમ, સજ્જનો, આ 5 મંત્રમાં પ્રથમ મંત્રમાં જે આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું એનો જ વિસ્તાર ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા મંત્રમાં જોવા મળશે. તો વચ્ચે આ ત્રીજો મંત્ર છે, એ ત્રીજા મંત્રની અંદર અવિદ્વાનની નિંદા કરવામાં આવે છે. શ્રુતિ અવિદ્વાન એટલે અજ્ઞાની મનુષ્યની નિંદા કરે છે. ત્રીજા મંત્રમાં ભગવતી શ્રુતિ અવિદ્વાન એટલે કે અજ્ઞાનીની નિંદા કરે છે. શા માટે સજ્જનો અજ્ઞાનીની નિંદા કરે છે? તો પ્રથમ મંત્રમાં જે પ્રસ્તુત આત્મવિદ્યા છે, બ્રહ્મ વિદ્યા છે, એની સ્તુતિ માટે. શા માટે? પ્રથમ મંત્રમાં કહેલી બ્રહ્મ વિદ્યાની સ્તુતિ માટે ત્રીજા મંત્રની અંદર શ્રુતિ અવિદ્વાન એટલે કે અજ્ઞાનીની નિંદા કરે છે. બ્રહ્મ વિદ્યાની સ્તુતિ માટે. અને સ્તુતિ શા માટે ભાઈ? તો સ્તુતિ એટલા માટે વિદ્યાની અંદર અધિકાર જે છે પ્રાપ્ત થાય, અધિકારીની પ્રવૃત્તિ થાય, એટલા માટે વિદ્યામાં અધિકારી બનાય એ માટે પ્રવૃત્તિ કરી શકે એટલા માટે નિંદા કરવામાં આવે છે. અને સજ્જનો, લોકમાં એવું જોવા મળે છે કે જે વસ્તુ નિંદ્ય હોય એનાથી મનુષ્ય પાછો પડે છે. શું કરે છે? પાછો પડે છે. એટલે સામાન્ય મનુષ્ય જે છે એ કોઈ અનુચિત કાર્ય કરતો હોય
તો એ પહેલા જોઈ લે કે કોઈ જોતો તો નથી ને. કોઈ જોઈ જશે તો નિંદા કરશે, એટલે નિંદાથી બધા ડરે છે. અને નિંદા એટલે કે નિષેધ. નિંદા કરવાનો અભિપ્રાય છે કે અવિદ્વાનની નિંદા કરવામાં આવી રહી છે, એટલે કે અવિદ્યા જે છે એ સારી નથી. એટલે પ્રત્યેક મનુષ્યએ વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. વિદ્યામાં પ્રત્યેક મનુષ્યની પ્રવૃત્તિ થાય, એ માટે અવિદ્વાનની નિંદા કરવામાં આ ત્રીજે મંત્રની અંદર આવે છે. એટલે જો ભાષ્યકાર શું કહે છે, તૃતીય મંત્રના અવતરણમાં લખે છે, અથ ઇદાનીમ અવિદ્વન નિંદાર્થો અયમ મંત્ર આરભ્યતે. અથ યાની હવે. પ્રથમ મંત્રમાં જ્ઞાન નિષ્ઠા બતાવી સંન્યાસીને માટે, બીજા મંત્રમાં કર્મનિષ્ઠા બતાવી ગ્રહસ્થીને માટે, અને હવે અથ એટલે હવે, ઇદાનીમ, ઇદાનીમ એટલે આ ત્રીજા મંત્રની અંદર અવિદ્વાનની નિંદા બતાવે છે કે અયમ મંત્ર અવિદ્વાન નિંદાર્થ. આ ત્રીજો મંત્ર છે એનો આરંભ કરવામાં આવે છે અવિદ્વાનની નિંદા માટે. અવિદ્વાન એટલે અવિદ્યા અવસ્થા છે એ નિંદ્ય છે. કેવી છે? નિંદ્ય. એટલે મનુષ્યએ અવિદ્યાથી ઉપર ઉઠી અને વિદ્યા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એ માટે થઈને અહીંયા અવિદ્વાનની નિંદા કરવામાં આવી રહી છે. એ માટે મંત્રનો આરંભ કરવામાં આવે છે. જો આપણે ઉચ્ચારણ કરીશું કેવી રીતે નિંદા કરે છે. અસૂર્યાનામ તે લોકા અંધેન તમસા તાગુંસ્તે પ્રીત્યાભિગચ્છન્તિ યે કે ચાત્મહનો જનઃ. અસૂર્યાનામ તે લોકા અંધેના તમસા તાગુંસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ યે કે ચાત્મહનો જનાઃ. તો સજ્જનો આ ત્રીજો મંત્ર છે કે જેને માટે ભગવાન ભાષ્યકાર કહે છે કે આ મંત્રનો આરંભ અવિદ્વાનની નિંદા માટે છે. કેવી રીતે આમાં અવિદ્વાનની નિંદા છે એ જાણવા માટે આપણે મંત્રની અંદર પ્રવેશ કરીશું. તો મંત્ર સમજવા માટે સૌથી પહેલા સંધિ વિગ્રહ કરીશું. તો સંધિ જોઈ લો. અસૂર્યા નામ તે લોકા અંધેના તમસાવૃતા તાગુંસ્તે પ્રેત્ય અભિગચ્છન્તિ. તાગુંસ્તેમાં બે શબ્દ છૂટા પડશે. તામ તેહે, તાહ તેહે. તાહ તામ તેહે અથવા તાન. તાન તે પ્રેત્ય અભિગચ્છન્તિ યે કે ચ
આત્મહનઃ જનાઃ. તો સજ્જનો, આ રીતે આ જે શ્લોક છે એનો આપણે સંધિ વિગ્રહ કર્યો. હવે આપણે એને વાક્યક્રમમાં ગોઠવીશું. વાક્યક્રમથી અર્થ આપને જલ્દી સમજાઈ જશે. કયો કે જે તે શબ્દ, નામ પછી જે તે શબ્દ છે કે ને, તે શબ્દનો અર્થ ય માટે છે. એટલે તે પદ જે છે એ યત શબ્દનું પ્રતિનિધિત્વ કરે છે. શ્લોકમાં આપણને અસૂર્ય નામ તે શબ્દ જોવા મળે છે, પણ ભાષ્ય ટીકાકાર એવું કહે છે કે તે લોકા ઇતિ તત્ શબ્દો યત શબ્દાર્થે. તે લોકા એમાં જે તે શબ્દ જે છે એ યત શબ્દનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે ત્યાં આપણે અર્થ લગાડવા માટે તેની જગ્યાએ યે શબ્દનો પ્રયોગ કરીશું. તો પ્રથમ ચરણ જે છે સજ્જનો, પૂર્વાર્ધનું આપણે વાક્ય બનાવીએ. યે અસૂર્યા નામ લોકા, એવું પહેલા બોલશું. યે અસૂર્યા નામ લોકા અંધેન તમસાવૃતાઃ ये के च आत्महन जनाः ते प्रेत्य तान अभिगच्छन्ति. તો સજ્જનો, આ રીતે આપણે વાક્ય બનાવ્યું. ફરીથી બોલીશું. ये असुर्या नाम लोका अंधेन तमसावृताः एके च आत्महनो जनाः ते प्रेत्य तान अभिगच्छन्ति. આ વાક્ય બની ગયું. હવે વાક્ય પ્રમાણે આપણે ભાષ્યનો અર્થ વાક્ય પ્રમાણે જ સમજીશું. તો તેનો અર્થ આપણે યે લોકા એટલે કે જે લોકો, લોકા જે લોકા અસૂર્યા નામ, અસૂર્યા એટલે અસુર સંબંધી જે લોકો છે, અને કેવા છે? અંધેન તમસા વૃતાઃ, અર્થાત જે લોકો અસુર સંબંધી લોક છે અને અંધેન તમસા એટલે અદર્શનાત્મક જે અજ્ઞાન છે, એ અજ્ઞાન રૂપી અંધકારથી જે આવૃતા છે એટલે કે આચ્છાદિત છે, એવા જે લોકો છે એવા લોકોને યે કે ચ આત્મહન જનાઃ, યે કે ચ આત્મહનઃ એટલે કે જે આત્મહત્યારા છે. કેવા લોકો? આત્માની હત્યા કરવા વાળા જે લોકો છે એવા લોકો તે પ્રેત્ય એટલે મૃત્યુ પામ્યા પછી તાન અભિગચ્છન્તિ. તાન એટલે કે આ અસુર સંબંધી અંધકાર રૂપી તમથી આવૃત એવા લોકોને આ આત્મહન એટલે કે આત્મહત્યારા જે લોકો છે, અવિદ્વાન છે,
એ એવા લોકોને પ્રાપ્ત કરે છે, એવો અર્થ થયો. ટૂંકમાં કહીએ તો કે સજ્જનો, જે આત્મહન એટલે કે જેને આત્મજ્ઞાન નથી, જેને દેહની અંદર આત્મબુદ્ધિ છે, આ ઉપનિષદની અંદર જે આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન થયું છે, એવું જ્ઞાન જેને નથી, એવા લોકો જે દેહની અંદર આત્મબુદ્ધિ કરીને ચાલે છે, આ દેહ હું છું, દેહ મારો છે, અર્થાત દેહને જે આત્મા માનીને જે કર્મ અને ઉપાસના પરાયણ છે, એવા લોકોને શ્રુતિ અહીંયા આત્મહન કહે છે. આત્માનું હનન કરવા વાળા છે લોકો. તો આ જે આત્માનું હનન કરવા વાળા જે જના એટલે લોકો જે છે, એ લોકો તે પ્રેત્ય એટલે કે આ શરીર છૂટ્યા પછી, પ્રેત્યનો અર્થ છે મૃત્યુ થયા પછી, એ અસુર સંબંધી જે લોક છે, અદર્શનાત્મક અજ્ઞાનથી, જે અજ્ઞાન રૂપી તમથી જે આવૃત છે, આચ્છાદિત છે, એવા જે લોકો છે, એ લોકોને એ મૃત્યુ થયા પછી પ્રાપ્ત કરે છે. એટલે સજ્જનો, આનાથી એ શ્રુતિ એવું કહેવા માગે છે કે જ્યાં સુધી આત્મ તત્વનું જ્ઞાન ન થાય, ત્યાં સુધી જન્મ અને મરણના ચક્કર જે છે એ ચાલુ ને ચાલુ રહે છે. એટલે કે સજ્જનો, બીજા મંત્રમાં જેને માટે જ્ઞાન નિષ્ઠા બતાવી, પ્રથમ મંત્રમાં સંન્યાસીને માટે જ્ઞાન નિષ્ઠા બતાવી, બીજા શ્લોકમાં, બીજા મંત્રમાં ગ્રહસ્થીને માટે કર્મનિષ્ઠા બતાવી. તો હવે આ જે કર્મની અંદર નિષ્ઠ જે ગ્રહસ્થી છે, એ ગ્રહસ્થીને માટે આ ત્રીજા મંત્રની અંદર વાત કરી કે જો કર્મનો અધિકારી મનુષ્ય બે પ્રકારથી કર્મનું અનુષ્ઠાન કરે છે, ધ્યાન આપો. એક સકામ ભાવથી અને એક નિષ્કામ ભાવથી. જો નિષ્કામ ભાવથી ગ્રહસ્થ અધિકારી કર્મનું અનુષ્ઠાન કરે, તો એ નિષ્કામ કર્મ દ્વારા ચિત્ત શુદ્ધિનો ભાગીદાર થયા પછી પ્રથમ મંત્રમાં બતાવેલી જે જ્ઞાન નિષ્ઠા છે, એનો અધિકારી થઈ જાય છે. પણ જે ગ્રહસ્થ અધિકારી કર્મ તો કરે છે, વૈદિક કર્મ પરાયણ તો રહે છે, ગ્રહસ્થ આશ્રમની અંદર યાગાદિ કર્મનું અનુષ્ઠાન તો કરે છે, પણ જો સકામ ભાવથી કરે, કેવા ભાવથી? સકામ ભાવથી કરે, તો સજ્જનો, સકામ ભાવથી કર્મ કરવાનું ફળ છે સ્વર્ગલોકની પ્રાપ્તિ. શું છે? સ્વર્ગલોકની પ્રાપ્તિ. તો આ શ્રુતિ એવું કહે છે કે સ્વર્ગલોક જે છે એ અસુર સંબંધી લોક છે. કેવો છે? અસુર સંબંધી લોક છે. અને અંધકારમય તમથી આવૃત છે એ લોક, સ્વર્ગલોક. અંધકારમય અદર્શનાત્મક જે છે, અદર્શનાત્મક જે અજ્ઞાન છે, અદર્શનાત્મક જે અજ્ઞાનથી આવૃત છે, અને સકામ કર્મ કરવા વાળો એ આત્મહત્યારો છે.
એ દેહને હું માની અને પોતાને કરતા અને પોતાને ભોગતા માને છે. પોતાને કરતા અને ભોગતા માનવાના કારણે એને આત્મતત્વનો પારમાર્થિક બોધ નથી. એ આ દેહને જ આત્મા માનીને યાગાદી સકામ કર્મ કરે છે. એટલે સજ્જનો એને આત્માની હત્યા કરી કહેવાય. આત્મા જે છે એ શુદ્ધ બુદ્ધ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ હોવા છતાં એ આત્માને કરતા અને ભોગતા માનવો અને હું કરતા છું, આ યાગાદી કર્મનું હું કરતા છું અને આનું ફળ હું મર્યા પછી એ ફળને હું ભોગવીશ, તો પોતાને કરતા અને ભોગતા માનીને જે યાગાદી કર્મનું અનુષ્ઠાન કરે છે સજ્જનો, એ આ મનુષ્ય શરીર છૂટ્યા પછી એ ધૂમ માર્ગથી સ્વર્ગલોકનો ભાગીદાર થાય છે. અને સજ્જનો સ્વર્ગલોક જે એવો છે કે જે અસુર સંબંધી લોક છે. યદ્યપિ એ દેવતા લોક છે, પણ ત્યાં જ્ઞાન ન થાય એટલે એને અસુર સંબંધી લોક કયો છે. અદ્વૈત પરમાત્મા ભાવની અપેક્ષા બધા લોકો કેવા છે? અસુર સંબંધી લોક છે. યદ્યપિ એ કર્મનું ફળ છે, યાગાદી કર્મનું ફળ છે. મીમાંસકો એની બહુ સ્તુતિ કરી છે સજ્જનો સ્વર્ગાદીની, પણ સજ્જનો સ્વર્ગાદીમાં ગયેલા યજમાનને ત્યાં આત્મતત્વનું જ્ઞાન થઈ શકતું નથી. એટલે જ્યાં આત્મતત્વનું જ્ઞાન ન થઈ શકે સજ્જનો, એવા લોકોને કેવો કહેવામાં આવે? અસુર લોક જ કહેવામાં આવે. ભલે ને સ્વર્ગલોક કહેવાતો હોય, પણ છતાંય એ શું છે? અસુર સંબંધી લોક છે. કારણ કે અદ્વૈત પરમાત્મા ભાવની પ્રાપ્તિ ન થાય એની અપેક્ષાથી દેવતાઓ પણ, ઇન્દ્રાદી દેવતાઓ જે છે એ પણ અસુર જ છે. દેવરાજ ઇન્દ્રને જ્ઞાન થયું છે, પણ જ્યાં જયેલા જે જીવો છે એને માટે એ અસુર સંબંધી લોક છે. કારણ કે તે આત્મતત્વનું જ્ઞાન સ્વર્ગલોકમાં થતું નથી. એટલે આવા આત્મહનઃ એટલે કે પોતાને કરતા ભોગતા અને સંસારને સાચો જે માને છે એવા જીવો જે છે એની ગતિ બતાવી અસુર સંબંધી એટલે સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ કરે છે. અને ત્યાંથી પાછો આવવું પડે છે. પાછો આવીને પાછો ત્યાં જાય છે, અને પાછો આ રીતે એ ઘડિયાળના યંત્રની જેમ ઉપર નીચે, નીચે ઉપર, ઉપર નીચે ને નીચે ઉપર. આપણે જે પંચાગ્નિ વિદ્યાનો વિચાર કર્યો, એ પંચાગ્નિ વિદ્યા એટલે વૈરાગ્ય માટે છે. એ પંચાગ્નિ વિદ્યામાં કહ્યું કે જીવ ઘડિયાળની જેમ ઉપર નીચે, નીચે ઉપર, અને અત્યધિક જે છે જેણે સારા કર્મ નથી કર્યા, ઉપાસના નથી કરી, સ્વાભાવિક જીવન જીવો છે સજ્જનો, એવો વ્યક્તિ જે છે નીચે કુંભારના ચક્રની જેમ ફરે છે. તો અહીંયા જે છે વાત કરવામાં આવી રહી છે કે જે સકામ કર્મ કરે છે, યાગાદી પણ ભલે સકામ કર્મ કરતો હોય તો પણ પોતાના આત્માને જાણતો નથી, એટલે એ આત્માનો હત્યારો કહેવાય. આત્મા ઉપસ્થિત હોવા છતાં એની પારમાર્થિક જે સ્વરૂપની ઉપસ્થિતોને સ્વીકાર ન કરવો, અને આત્મા કરતા ન હોવા છતાં એને કરતા માનવો, આત્મા પારમાર્થિક રૂપથી ભોગતા ન હોવા છતાં એને ભોગતા માનવો, તો સજ્જનો એ આત્માની હત્યા છે. એટલે એવા આત્મહત્યારા જે છે સજ્જનો, જે સકામ કર્મ પરાયણ છે, જેને સંસારનો જ લાભ લેવો છે, આલોક ને પરલોકનો, તો સજ્જનો એવા લોકો સકામ કર્મના ફળ સ્વરૂપે પ્રેત્ય એટલે મૃત્યુ થયા પછી આવા અસુર સંબંધી સ્વર્ગાદી લોકને પ્રાપ્ત કરે છે. એટલે સ્વર્ગલોકમાં પણ જો જ્ઞાન ન થાય તો એ કેવો લોક કહેવાય? અંધકારમય લોક જ કહેવાય. એટલે આ તૃતીય શ્લોકમાં જે છે કોઈ સામાન્ય મનુષ્યની વાત નથી, પણ ગ્રહસ્થાશ્રમમાં જે યાગાદી કર્મ પરાયણ, જે સકામ ભાવથી એટલે કે સંસાર અંતપાતી ફળ
પરલોકની પ્રાપ્તિની ઈચ્છાથી જે મનુષ્ય કર્મ કરે છે એવાની અહીંયા નિંદા કરી, એવા અધિકારીની નિંદા કરી, અને એ અધિકારીની નિંદા કરી અને એ અધિકારીને અહીંયા સૂચિત કરવામાં આવે છે કે હે અધિકારી, તું સકામ કર્મ ન કર પણ નિષ્કામ કર્મ કર. સકામ કર્મનું ફળ છે સંસાર અને નિષ્કામ કર્મનું ફળ છે આત્મજ્ઞાન. એટલે બીજા મંત્રમાં ગ્રહસ્થની માટે જે કર્મનિષ્ઠા બતાવી એ કર્મનિષ્ઠા પછી સકામ ભાવથી નહીં, નિષ્કામ ભાવથી અનુષ્ઠેય છે. એટલે ગ્રહસ્થાશ્રમી વ્યક્તિ નિષ્કામ ભાવથી કર્મ કરવા વાળો થાય એટલે સકામ કર્મના ફળની નિંદા સજ્જનો આ તૃતીય શ્લોકની અંદર શ્રુતિએ કરી છે સજ્જનો. હવે જે આનું ભાષ્ય છે એ સજ્જનો આપણે ભગવાનની કૃપા છે તો એનો આપણે વિચાર આગળ કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ.